જૈન સમાજના સર્વોત્તમ મહાપર્વ પર્યુષણનો ભાવભર્યો પ્રારંભ થયો છે। સમગ્ર જિલ્લામાં આવેલા જૈનાલયોમાં સાધુ સાધ્વી તથા ભગતવંતોની ઉપસ્થિતિમાં વ્યાખ્યાન, તપ, આરાધના અને ભક્તિસર કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે। દેરાસર અને ઉપાશ્રયો રંગબેરંગી આલેખો, લાઇટિંગ અને ફૂલોની સુશોભના સાથે શોભી ઉઠ્યા છે। પર્યુષણ પર્વને જૈન સમાજમાં પવિત્રતા અને આત્મશુદ્ધિનો પર્વ તરીકે ઓળખવામાં આવે છે। પર્યુષણના પ્રારંભ સાથે જૈન દેરાસરોમાં ભક્તિમય માહોલ છવાઈ ગયો છે। મણિયાર દેરાસર સહિત અન્ય દેરાસરોમાં પર્વના પ્રથમ દિવસથી પ્રેરણાદાયી પ્રવચનનો આયોજનો કરવામાં આવી રહ્યા છે। ત્યારે જુઓ અમારો ખાસ અહેવાલ। પંકજ કોઠારી, રાજકોટ જૈન સંઘ ઉપપ્રમુખ છું। આપણે અહીંયા રાજકોટ જૈન સંચાલિત ચિંતાની પાસના જિલ્લામાં ઉપસ્થિત છે। આજે પર્વાધિરાજ પર્યુષણનો પ્રથમ દિવસ છે। પર્વાધિરાજ એટલે શું? પર્વોનો રાજા। વર્ષમાં પર્વ તો ઘણા આવતા હોય, પર્વમાં ઉત્તમ પર્વ કીધું હોય તો પર્વાધિરાજ છે। પર્વાધિરાજ પર્યુષણના 8 દિવસ એટલે પર્યુષણના 8 દિવસો એમાં આરાધના કરવાની છે, ધર્મ, ધ્યાન, ત્યાગ, જપ કરવાનું હોય છે। આમાં ત્યાગની ખાસ મહત્વ વિષય છે અને ક્ષમા વિરુદ્ધ પૂછવાનું જે સૂત્ર છે, ક્ષમા આપવી અને ક્ષમા માગવી, એ બંને પર્યુષણના 7 દિવસ આત્મા વિશુદ્ધ પર્વ છે। આત્માને વિશુદ્ધ કરવાનું છે। આત્મા વિશુદ્ધ થાય પછી 8મા દિવસે સંવત્સરી મહાપર્વ દિવસે અરસપર બધા ક્ષમાવાનું છે। આખા વર્ષ દરમિયાન જે કંઈ ભૂલો થઈ હોય, મારાથી થઈ હોય, સામેવાળી ભૂલ થઈ હોય, અરસપર જે કંઈ ભૂલો થઈ હોય, આપણે ક્રોધ કર્યો હોય, કોસાઈ કર્યો હોય તો એની માફી માંગવાની છે। એટલે ઉત્તમ પર્વ માફી માંગવાનું। માફી આપી અને માફી માગી એ મહાન કઠિન કાર્ય છે। બીજું બધું થઈ શકશે પણ માફી માગવી બહુ અને માફી આપી તો એનાથી કઠિન છે। એટલે હું માફી માગી શકીશ પણ માફી આપવાનું મારા માટે કઠિન છે। એ માફી આપવાનો પ્રયત્ન અહીંયા રોજ 8 દિવસ સવારમાં પ્રતિક્રમણ, પછી પરમ પૂજ્ય સાધુ ભગવાનના પ્રવચન માળા ચાલશે। એમાં કલ્પસૂત્રના પ્રવચન આવશે। કલ્પસૂત્રનું પ્રવચન કલ્પ એટલે આચાર, આપણા જીવનમાં આચાર કેવો જોઈએ એના ઉપરના 8 પ્રવચન થશે। કલ્પસૂત્ર છેલ્લે દિવસે સાંજે 1200 વાંચન થશે અને તે દિવસે સંવત્સરી પ્રતિક્રમણ કહેવાય જે 365 પાપની આલોચના કરવાની હોય છે એ પર્વ। બાકીના રોજના દિવસમાં અહીંયા રોજ પ્રભુ ભક્તિ, સુરતથી આવેલા શ્રી અંકુરભાઈ શાહ પરમાત્માની અદભુત ભક્તિ કરાવશે। 9 થી 12 ભક્તિ સંગીત અહીંયા પરમાત્માના અદભુત આંગી થશે, આંગીના દર્શન કરવા માટે આવશે। અને રવિવારે પરમાત્મા મહાવીર જન્મ વાંચન દિવસ છે, જે કલ્પસૂત્રનું વાંચન કીધું છે એ વાંચનમાં એક દિવસ જન્મ વાંચનનો દિવસ આવે છે, એટલે ત્યારે ઉજવે છે। પરમાત્માનો જન્મ તો ચૈત્ર સુદ 13 છે, પણ પરેશ્વર પર્વાધિરાજમાં વાંચનમાં જ્યારે આવે તે પરમાત્માનો જન્મ થયો ત્યારે સમગ્ર જૈન સમાજ ખૂબ ઉત્સાહપૂર્વક જન્મ ઉજવે છે। વિનાયક પર્વાધિરાજની આરાધના કરવામાં આવે છે। ભિક્ષામ યુગમ, જય જિન્દ્ર, પ્રણામ।